હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર હિતેશ પટેલ, લીવવેલ હોસ્પિટલ અમદાવાદથી. આજે આપણે ખભાની એક કસરત, સામાન્ય કસરત સમજીશું. જેને ખભામાં કોઈ તકલીફ નથી અથવા સામાન્ય દુખાવો છે, એમઆરઆઈ, એક્સરે બધું નોર્મલ અથવા નોર્મલની નજીક છે, એ લોકો પોતાના ખભાના સ્નાયુને મજબૂત કરે તો ખભાની અંદર ભવિષ્યમાં થતા દુખાવાને ટાળી શકાય છે. તો પહેલી ખભાની અંદર આગળનો, બાજુનું અને પાછળના એવા 3 મસલ્સ આપણે ગણી લઈએ. તો આગળથી આમ હાથને ઊંચો કરીએ, એને એવું 15 થી 20 કે 25 વખત કરીએ. એવી જ રીતે આમ બાજુમાં હાથ રાખી અને બાજુમાંથી હાથને ઊંચો કરીએ, એવું 15 થી 20, 25 વખત કરીએ. અને પાછળની બાજુને હાથને આમ કરી અને પાછળ જવા દઈએ, એવું 15, 20, 25 વખત કરીએ. આ ઉપરાંત ખભાને આમ ગોળ ગોળ આગળ ફેરવીએ, ગોળ ગોળ પાછળની બાજુ ફેરવીએ, ખભાને આવી રીતે ઊંચા નીચા કરીએ અને આવી રીતે બંને ખભાને ઊંચા નીચા કરીએ તો આ ખભાના સ્નાયુઓ મજબૂત થાય છે. આ ઉપરાંત બંને બાજુ હાથમાં કદાચ જરૂર પડે તો પાણીની બોટલ કે 1-2 કિલો કે 5 કિલો તમારી શક્તિ પ્રમાણેનું વજન રાખી અને ખભાને આવી રીતે ઊંચા નીચા કરવાથી ખભાને મજબૂતી મળે છે અને ભવિષ્યમાં ખભાના દુખાવાને ટાળી શકાય છે. જરૂર પડે તો હાથમાં પાણીની બોટલ રાખી અને આગળની બાજુ પણ આવી રીતે ખભાને ઊંચો કરી શકાય. અને આ બધી કસરતથી ભવિષ્યમાં થતા ખભાના સ્નાયુઓના ઘસારા કે નાની મોટી ઈજાને આપણે ટાળી શકીએ છીએ. થેન્ક યુ. સ્ટે વેલ, લીવ વેલ.